ભણીશું ધોરણ 7 વિષય હિન્દી, જેમાં પાઠ નંબર 3 કુત્તે કી વફાદારી. એ કૂતરાની વફાદારી એ શું છે? કહાની છે. તો અહીંયા વફાદારીનો ગુણ માત્ર મનુષ્યમાં જ નહીં પણ પ્રાણીઓમાં પણ હોય છે એ વાત સાબિત કરવામાં આવેલી છે. કૂતરો પોતાની વફાદારી માટે પ્રસિદ્ધ છે અને આ પાઠમાં એક વફાદાર કૂતરાની કહાની છે, જે માલિકને તેના પ્રાણને સમાન પ્રેમ કરતો હતો અને તેને જ હાથોમાં તે મૃત્યુ પામે છે. પછી તે માલિકને પોતાના અવિવેક અને પોતાના જે કંઈ મારી નાખ્યો છે તેના પર પછતાવો થાય છે અને એનો જે માલિક છે તે તેની સમાધિ ત્યાં ને ત્યાં બનાવી અને પોતાની ભૂલનું જે પ્રાયશ્ચિત કરે છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. कुत्ते की वफादारी कहानी. पुराने ज़माने में व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे. पुराने ज़माने में એટલે કે પહેલાના જમાનામાં, જૂના જમાનામાં વ્યાપાર કા સામાન લાને લે જાને કા કામ બંજારે કરતે થે. એટલે કે વેપારનો સામાન છે એ લાવવા અને લઈ જવાનું એ કામ કોણ કરતું હતું? વણઝારાઓ. વણઝારા છે એ એક જાતિ છે કે જે સ્પેશિયલ વેપારનું કામ કરતા, વેપારનો સામાન છે લાવવાનું અને લઈ જવાનું જ કામ કરતા હોય તેને શું કહેવાય? વણઝારા. એક બંજારા થા એટલે કે એક વણઝારો હતો. એટલે કે આવી રીતે વેપારનો સામાન લાવવા અને લઈ જવાનું કામ કરતો એક વણઝારો હતો. વહ અપને ઊંટો પર गाँवों का माल सामान लाद कर शहरों में ले जाता था और वहाँ से मिश्री, गुड़, मसाले आदि भरकर गाँव तक ले आता था. वह એટલે તે પોતાના ઊંટો ઉપર ગાँवों का माल सामान એટલે કે ગામડાઓના માલ સામાન, ગામડામાં જે લોકોને કંઈ વેચવાનું હોય શહેરમાં એ બધો માલ સામાન લઈને શહેર મેં જાતા था એટલે કે શહેરમાં આવતો હતો. और वहाँ से मिश्री, गुड़, मसाले आदि भरकर गाँव तक ले जाता था. અને ત્યાંથી ખાંડ, ગોળ અને મસાલા આ બધું ક્યાં મળે? શહેરમાં મળે. તો એ બધું પાછું લઈ અને પાછો ગામડામાં લઈ આવતો હતો. એટલે કે ગામડાનો જે માલ સામાન છે જે વેચવા લાયક હોય તે શહેરમાં લઈ જતો અને શહેરનો માલ સામાન જે વેચવા લાયક હોય ગામડામાં તે ગામડામાં લઈ આવતો હતો. લાખોं का व्यापार था उसका, इसीलिए लोग उसे लाखा बंजारा कहते थे. એટલે કે આવો વેપાર છે એનો લાખો રૂપિયાનો હતો એટલા માટે જ એ વણઝારો તો હતો જ અને લાખોનો વેપાર કરતો હતો એટલા માટે લોકો એને શું કહેતા હતા? લાખો વણઝારો. લાખા કે પાસ એક સુંદર કુત્તા થા. કુત્તા બડા વફાદાર થા. અને લાખા પાસે શું હતું? એક બહુ સુંદર કૂતરો હતો અને ખૂબ જ વફાદાર પ્રાણી હતું. रात को वह बंजारे के पड़ाव की रखवाली करता था. अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते थे तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था. એટલે કે રાત્રે તે વણઝારાના પડાવની ચોકી કરતો હતો. પડાવ એટલે તો કે આપણે ક્યાંક જતા હોય અને રસ્તામાં આપણે 2-3 દિવસની મુસાફરી હોય અને રસ્તામાં આપણે રાત જ્યાં રોકાઈએ ત્યાં તેને શું કહેવાય? પડાવ નાખ્યો છે તેમ. હવે લાખો વણઝારો છે તેને શહેરમાંથી ગામડામાં ને ગામડામાંથી શહેરમાં આવવાનું હોય તો એક દિવસમાં તો પહોંચી ન જાય એટલા માટે શું થાય? તો કે ક્યાંક રાતવાસો કરવો પડે, ક્યાંક પડાવ નાખવો પડે. તો એ પડાવની રખવાળી કોણ કરતું હતું? કૂતરો. અગર ચોર લुटेरे पड़ाव की तरफ आते दिखाई देते थे तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था. એટલે કે જો લોકો અથવા ચોર લૂંટારાઓ પડાવ તરફ આવતા દેખાય તો કૂતરો ભૂંસી ભૂંસીને તેને દૂર ભગાડી દેતો હતો. બંજારા અપને કુત્તે કી વફાદારી સે બહુત ખુશ થા. એટલે કે આ વણઝારો છે તે પોતાની કૂતરાની વફાદારીથી ખૂબ જ ખુશ હતો. એક બાર બંજારા व्यापार में मार खा गया और रुपयों की ज़रूरत आ पड़ी. वह राधनपुर नाम के एक सेठ के पास पहुंचा. उसने अपनी बात बताई. એટલે કે એકવાર આ જે વણઝારો છે, લાખો વણઝારો, તે વેપારમાં માર ખાઈ ગઈ એટલે કે ભારે ખોટ ખાધી, ખૂબ જ ખોટ ખાધી.
और रुपयों की ज़रूरत आ पड़ी અને તેને રૂપિયાની જરૂર પડી। वह राधनपुर के एक सेठ के पास पहुंचा। એટલે કે તે રાધનપુર ગામ છે, એ ગામના એક શેઠ છે તેની પાસે ગયો। उसने अपनी बात बताई, એટલે કે શેઠની પાસે ગયો અને તેણે શેઠને પોતાની વાત કરી। પહેલાંના સમયમાં આ બેંકનું કામ છે લોન આપવાનું, લોન લેવાનું, એવું બધું કામ કોણ કરતું હતું? તો કે આવા શેઠ કરતા હતા। પૈસા આપે એના બદલામાં કોઈ વસ્તુ તમારે ગીરવી મૂકવાની, તો એ તમને પૈસા આપે ને જ્યારે તમારી પાસે પૈસા થાય તમે એને આપવા જાઓ એટલે તમારી જે ગીરવી મૂકેલી વસ્તુ હોય એ પૈસાથી પણ મોંઘી હોવી જોઈએ, એ વસ્તુ તમને પાછી આપી દે। આવું કામ પહેલાં આવા શેઠિયાઓ કરતા હતા। એટલે શેઠ કહે છે, रुपये तो मैं दे दूंगा मगर उसके बदले में तुम क्या गिरवी रखोगे? એટલે કે રૂપિયા તો હું તને આપી દઈશ, પણ તેના બદલામાં તું મારી પાસે અનામત તરીકે શું મૂકીશ? તું મારી પાસે એવું એની ગેરંટી શું છે કે તું મને પૈસા આપી જ જઈશ? નહીં આપીશ તો? એટલે તો કંઈક એવી વસ્તુ મૂકીને જા કે જેને વેચી અને હું મારા પૈસા લઈ શકું, જો તું આપવા ન આવે તો। એટલે વણઝારો કહે છે, सेठ जी मेरे पास फुट्टी कोड़ी भी नहीं है, मैंने व्यापार में सब कुछ खो दिया है। એટલે વણઝારો છે એમ કહે છે કે શેઠજી મારી પાસે તો ફૂટેલી કોડી પણ નથી, હવે મારી પાસે કંઈ વધ્યું જ નથી, મેં વેપારમાં બધું જ ગુમાવી દીધું છે। मेरी ज़बान पर विश्वास रखिए और मुझे रुपये दे दीजिए, मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा। એટલે કે મેરી જબાન એટલે કે મારા વચન, હું જે બોલું છું એના ઉપર વિશ્વાસ રાખો, મને પૈસા આપી દો। મેં આપકી પૂરી રકમ सूद समेत એટલે કે સાચા સમયે એટલે કે સાચો સમય કયો તો કે 1 વર્ષ, 1 સાલ એટલે 1 વર્ષ, 1 વર્ષમાં હું તમને તમારી જે રકમ છે તે ચૂકવી દઈશ, મારે વચન ઉપર વિશ્વાસ રાખો અને મને પૈસા આપો। એટલે શેઠજી કહે છે, कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है तो तुम इसे ही अनामत के रूप में दे दो। એટલે કે કંઈ વાંધો નહીં, તારી પાસે આ કૂતરો તો છે જ, તો આ કૂતરાને મને જમાનત તરીકે આપ, એટલે કે જવાબદારી તરીકે આપ, જો તું પૈસા આપવા નહીં આવે ત્યાં સુધી હું તને તારો કૂતરો આપીશ નહીં। जब तुम सारे रुपये लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा। એટલે શેઠ કહે છે કે તું મને મારા બધા પૈસા આપી દઈશ ત્યારે તને તારો કૂતરો પણ હું તને પાછો આપી દઈશ। बंजारे को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में, मगर कोई चारा नहीं था, रुपये लेकर वह चला गया। આ કૂતરો છે તો એને ખૂબ જ વહાલો હતો, ખૂબ જ પ્રિય હતો, એટલે વણઝારાને ખૂબ જ દુઃખ થાય છે, પોતાનો કૂતરો આપવામાં વણઝારાને દુઃખ થાય છે, મગર કોઈ ચારા નહીં થે, ચારા એટલે ઉપાય, પણ બીજો કોઈ ઉપાય કે બીજો કોઈ રસ્તો હતો નહીં। એ કૂતરો આપી અને રૂપિયો લઈ અને પૈસા લઈ અને જતો રહે છે। कुछ दिन बीते, एक बार सेठ के यहाँ चोरी हुई, कुत्ते ने चोरों का पीछा किया। कुछ दिन बीते એટલે કે કેટલાક દિવસો વીત્યા। આ જે વણઝારો છે તેણે કૂતરો શેઠને આપ્યો, એને એ વાતને ઘણા દિવસો થયા। પછી એકવાર શેઠને ત્યાં શું થઈ? ચોરી થઈ। कुत्ते ने चोरों का पीछा किया, એટલે કે કૂતરાએ એ ચોરનો પીછો કર્યો, ચોર જ્યાં જ્યાં ગયા ત્યાં તેની પાછળ ગયો। दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान ज़मीन में गाड़ दिया और वहाँ से 9, 2, 11 हो गए। એટલે કે એ વસ્તુ લઈ, ચોરીની જે વસ્તુ હતી એ વસ્તુ લઈ અને ચોર ક્યાં ગયા? તો કે दूर जंगलમાં ગયા। दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान ज़मीन में गाड़ दिया એટલે કે અંદર દાટી દીધો। दूर जंगलમાં જઈ અને ચોરોએ બધો માલ સામાન હતો એ જમીનમાં દાટી દીધો। और वहाँ से 9, 2, 11 हो गए। 9, 2, 11 हो गए એટલે કે ભાગી જવું, અને ત્યાંથી તેઓ ભાગી ગયા। कुत्ता वहाँ भौंक भौंक कर सेठ को बताने लगा कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए हैं। અને કૂતરો છે
એ શેઠ પાસે જાય છે અને શેઠને ભોંકી ભોંકીને ભસી ભસીને બતાવે છે, કહે છે કે લૂંટેરાઓ હતા, ચોરો હતા, તે તમારી દુકાનનો જે સામાન છે તે ઉઠાવીને લઈ ગયા છે, એટલે કે તમારી દુકાનમાં ચોરી થઈ છે। सेठ तो हक्का बक्का ही रह गए। हक्का बक्का ही रह जाना એટલે चकित होना। सेठ ने तो आश्चर्य थયું। कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा અને કૂતરો છે તે શેઠની ધોતી પકડી અને તેને આગળ ખેંચવા લાગે છે। એટલે કે શેઠના દુકાનમાં આ ચોરી થઈ, આ બધું ખાલી થઈ ગયું એ જોઈને એને તો આશ્ચર્યચકિત થઈ ગયું કે આ બધું ક્યાં ગયું, અને કૂતરો છે તે શેઠની ધોતી પકડી અને તેને આગળ આગળ ખેંચવા લાગે છે। અને ક્યાં લઈ જાય છે તો કે જ્યાં ચોરે સામાન દાટેલો હતો ત્યાં। શેઠ કુત્તે કે પીછે પીછે ચલને લગે, એટલે કે શેઠ છે તે કૂતરાની પાછળ પાછળ ચાલવા લાગ્યા। जहाँ चोरों ने माल छिपाया था वहाँ जाकर कुत्ता अपने पैसों से मिट्टी खोदने लगा। એટલે કે આગળ આગળ કૂતરો છે અને શેઠ પાછળ પાછળ છે। जहाँ चोरों ने माल छिपाया था वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा। એટલે કે જ્યાં ચોરોએ માલ છુપાવ્યો હતો ત્યાં જઈ અને કૂતરાએ પોતાના જ પગથી માટી ખોદવા લાગ્યો। થોડે ही खोदने पर सब सामान निकल आया। એટલે કે કૂતરાએ થોડુંકો જેવું ખોદ્યું ત્યાં તો બધો જ સામાન છે એ એમનેમ મળી આવ્યો। सेठ की खुशी का कोई ठिकाना नहीं रहा। એટલે કે શેઠ ખૂબ જ ખુશ થઈ ગયા। वह कुत्ते को प्रेम से थपथपाने लगा। એટલે કે તે કૂતરાને પ્રેમથી થપથપાવા लाग्यो, પ્રેમથી એના ઉપર હાથ ફેરવવા लाग्यो। कुत्ते की वफादारी पर वह मुग्ध हो गया। એટલે કે આ કૂતરાની વફાદારી જોઈને તે मुग्ध થઈ ગયા, તે ખૂબ જ ખુશ થઈ ગયા। घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा। એટલે કે ઘરે જઈ અને તેણે એક ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠી કૂતરાના ગળાના પટ્ટામાં બાંધી અને કહ્યું, શું કહ્યું કૂતરાને કે कुत्ते भाई जाओ तुम अपने मालिक लाखा बंजारा के पास, तुम मुक्त हो। એટલે એ ચિઠ્ઠી છે કૂતરાના ગળામાં બાંધી દે છે અને કૂતરાને કહે છે કે કૂતરા ભાઈ જાઓ તમે તમારા માલિક લાખા વણઝારા પાસે, હવે તમે મુક્ત છો। એટલે કે હું તને અહીંયાથી મુક્ત કરું છું, તું તારા માલિક પાસે જઈ શકે છે। कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा। શેઠે જવાનું કીધું એ સાંભળીને કૂતરો છે એ ખૂબ જ ખુશ થઈ જાય છે અને પોતાના માલિક લાખા વણઝારાને મળવા માટે જલ્દી જલ્દી ભાગવા लाग्यो। इधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया। वह सेठ को उसकी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था। અને આ બાજુ લાખો પણ વેપારમાં ખૂબ જ રૂપિયા કમાયો, તે પણ શેઠની રકમ પાછી આપવા માટે એ જ રસ્તે આવી રહ્યો હતો। પૈસા લઈ અને વણઝારો છે તે શેઠ પાસે આવે છે। उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए देखा। અને તેણે દૂરથી પોતાના કૂતરાને પોતાની તરફ આવતા જોયો। તમે ચિત્રમાં જોઈ શકો છો। वह नाराज हो गया। અને તે નારાજ થઈ ગયો, દુઃખી થઈ ગયો। सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली। અને તે વિચારવા લાગ્યો કે કૂતરાએ તો મારા વચનનો ભંગ કર્યો, મેં વચન આપ્યું હતું અને મારું વચન તોડી નાખ્યું। उसने बेवफाई की है। એટલે કે તેણે બેવફાઈ કરી છે અને વફાદારી નિભાવી નથી। હવે તે વિચારવા લાગ્યો, અબ મેં શેઠ કો ક્યાં મુંહ દિખાઉંગા। એટલે કે હવે હું શેઠને જઈ અને શું મોઢું બતાવીશ। उसने आव देखा न ताव, बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया। कुत्ता बेहोश होकर गिर पड़ा। लाखा ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी बंधी है। उसने आव देखा न ताव એટલે કે કંઈ જોયું નહીં અને વિચાર્યું નહીં, વિચાર્યા વગરનું કામ કરવું એને શું કહેવાય? આવ ન દેખા તાવ, વિચાર્યા વગર જ કામ કરી નાખ્યું। બસ કુત્તે કે માથે પર લાઠી કા પ્રહાર કરી દિયા। લાઠી એટલે લાકડી, અને કૂતરાના માથા ઉપર લાકડીનો પ્રહાર કરી દીધો, લાકડી મારી। કુત્તા બેહોશ હોકર ગીર પડ્યા એટલે કે કૂતરો છે એ બેભાન થઈને નીચે પડી ગયો।
लाखा ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी बंधी અને લાખાએ જોયું તો કૂતરાના ગળામાં એક ચિઠ્ઠી બાંધેલી હતી અને ચિઠ્ઠીમાં શું લખેલું હતું? લાખા, तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपये लौटा दिए हैं, अतः कुत्ते को मैं मुक्त करता हूँ. અને ચિઠ્ઠીમાં લખેલું હતું કે લાખા, તારા કૂતરાએ મને તારો જે રૂપિયા છે એ મને પાછા અપાવી દીધા છે અને છેલ્લે હવે હું તેને મુક્ત કરું છું. આવી ચિઠ્ઠી કૂતરાના ગળામાં બાંધેલી લાખાએ જોઈ. પછી શેઠે ચિઠ્ઠીમાં લખેલું છે, उसने मेरे घर चोरी किए गए माल सामान को वापस दिलवा दिया है. એટલે કે તેણે મારા ઘરમાં જે કંઈ ચોરી થઈ હતી તે માલ સામાન મને પાછો અપાવી દીધો છે. खुश होकर मैंने स्वयं इसे मुक्त किया है. અને ખુશ થઈને મેં પોતે જ તેને મુક્ત કરેલો છે. લાખા તો ચકિત હો ગયા, વહ ચિલ્લાને લગા. એટલે લાખો આ ચિઠ્ઠી જોઈ અને આશ્ચર્યચકિત થઈ જાય છે, સ્તબ્ધ થઈ જાય છે, દુઃખી થાય છે અને જોર જોરથી ચિલ્લાવા લાગ્યું, એટલે કે ચીસો પાડવા લાગે છે. કૂતરાને પોતાના ખોળામાં લઈને ચીસો પાડતા પાડતા બોલે છે, હાય યહ મેને ક્યાં કર દિયા, હાય યહ મેને ક્યાં કર દિયા. એટલે કે હાય, આ મેં શું કરી નાખ્યું. આવી રીતે એ બૂમો પાડે છે અને કૂતરાનું શવ છે તે પોતાના ખોળામાં લઈને જોર જોરથી રડવા લાગે છે. वह कुत्ते के शव को अपनी गोदी में लेकर फूट फूट कर रोने लगा. એટલે કે તે કૂતરાના શબને, કૂતરો તો મરી ગયો છે એટલે કે એનું શરીર જે છે એ શું છે? શબ છે. તો કૂતરાના શબને પોતાના ખોળામાં, ગોદી એટલે ખોળામાં લઈને જોર જોરથી રડવા લાગ્યો. ફૂટ ફૂટ કર રોને લગા એટલે કે જોર જોરથી રડવા લાગ્યો. લેકિન अब पछताए होत क्या जब चिड़िया चुक गई ખેત. પરંતુ નુકસાન થઈ ગયા પછી પછતાવાનો શું અર્થ? આ એક કહેવત છે, અબ પછતાએ હોત ક્યાં જબ ચિડિયા ચુક ગઈ ખેત. उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिले के राधनपुर तालाब के किनारे पर खड़ी है. એટલે કે તેણે તે કૂતરાની સમાધિ બનાવી અને જે આજે પણ રાધનપુરના તળાવના કિનારે ઊભેલી છે. આજે તમે રાધનપુરના, પાટણ જિલ્લાના રાધનપુર ગામમાં જાઓ, એનું તળાવના કિનારે પણ આ કૂતરાની સમાધિ છે. और उस कुत्ते की वफादारी की कथा संसार को सुना रही है. અને તે કૂતરાની વફાદારીની કથા સંસારને સંભળાવી રહી છે. એટલે કે તમે એ સમાધિ જુઓ તો તમને એ કૂતરાની વફાદારીની કથા યાદ આવે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો સાથે તમને જે PDF મોકલવામાં આવે તે તમારે હિન્દીની પાકી નોટમાં લખવાની રહેશે.